નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ ક્લાસીસની આ શાનદાર સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. જો તમે આગળના પણ વિડીયો ન જોયો તો પહેલા તમે વિડીયો જોઈ લેજો. તેમાં તમારું ગુજરાતી વ્યાકરણ થોડું ક્લિયર થઈ જશે, તમારો થોડા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, પછી ધીમે ધીમે આગળ વધજો. ઓકે, તો ફરીથી જો અહીંયા સુધી આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂ કરીએ છીએ ગુજરાતીનો એક નવો ટોપિક, એટલે કે વિશેષણ અને ક્રિયા વિશેષણ. વિશેષણ કોને કહેવાય? કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? વિશેષણ કહેવાય છે. અને ક્રિયા વિશેષણ કોને કહેવાય? કે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય છે. તો જો પહેલું વિશેષણ, ભાઈ સંજ્ઞા. જો સંજ્ઞા તમને ખબર ન હોય તો આગળનો વિડીયો છે આપણો સંજ્ઞાનો, એ પેલા જોઈ લેજો કે જેથી તમને ખબર પડી જાય સંજ્ઞા કોને કહેવાય છે. પછી આગળ વધજો. સંજ્ઞાને પ્રશ્ન પૂછો, કેવો, કેવી, કેવું કે કેટલા. ઇન શોર્ટ તમારે છે ને તમારી મમ્મી બની જવાનું છે. નકરા પ્રશ્નો જ પૂછ્યા કરે, ક્યાં ગયો હતો, કેવી રીતના ગયો હતો, કેટલા લોકો ગયા હતા, કેવી રીતના ગયા હતા, કેમ ગયા હતા, એવા પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે એટલે તમને આમાં જવાબ મળતા થઈ જશે. કેવા પ્રશ્ન પૂછવાના સંજ્ઞાને? કેવો, કેવી, કેવું, કેટલા, એટલે તમને શું મળી જશે? વિશેષણ. ચાલો, સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ, કે જેમાં તમે કોઈક વસ્તુ છે એને કોઈ ગુણ આપો છો, એના ગુણને આધારે તમે એનું એમ કહેવાય કે તમે એને બોલાવો છો. કે બગીચો છે, હું એમ કહું કે મારે બગીચામાં જવું છે, બગીચો કેવો હતો? સુંદર હતો. ત્યાં ઘણા બધા વૃક્ષો હતા, હરિયાળી હતી, એટલે મેં કેવું કીધું એને? સુંદર બગીચો. તો હું શું કહીશ? આ સુંદર જે છે એ શું કર્યું? બગીચો તો હતો જ, પણ એના નામના અર્થમાં વધારો કર્યો. બગીચો કેવો બની ગયો? સુંદર. પછી પેન તો છે, આવી પેન છે મારી પાસે, પણ પેન કેવી છે? કાળી છે. પેન તો હતી જ, જો ખાલી પેન બોલું તો પણ ચાલે, પણ હું શું કરીશ? એના નામના અર્થમાં વધારો કરી દઈશ. કાળી પેન. સમજાય છે? લાડુ, લાડુ કેવો હતો? મીઠો લાડુ હતો. એટલે કે એનો જે ગુણ છે, એનો સ્વાદ છે, એનો રંગ છે, એના વિશે જ્યારે પણ હું વાત કરીશ ત્યારે કેવું વિશેષણ આપીશ? એને ગુણવાચક વિશેષણ આપીશ. એનો ગુણ જોઈને એનું વિશેષણ આપીશ. કે કેવો છે? તો કે આવો છે, સુંદર છે. કેવો છે? પેન કેવી છે? કાળી છે. લાડુ કેવો હતો? મીઠો હતો. બરાબર. આ શું કરીશ? એના ગુણને જોઈને હું એને વિશેષણ આપીશ. તો એને કેવા વિશેષણો કહેવાશે? ગુણવાચક વિશેષણ. હવે સંખ્યાવાચક, નામ પ્રમાણે જેમાં સંખ્યા તમારે દર્શાવવાની હોય એ સંખ્યાવાચક છે. જેમ કે ચોપડીઓ કેટલી? 5 ચોપડીઓ. નંબર પણ કેટલામો? પહેલો નંબર. તો જ્યાં સંખ્યા આવતી તમને જોઈને જ ખબર પડી જશે કે ભાઈ આ સર કઈ છે? સંખ્યાવાચક વિશેષણ છે. આગળ પરિમાણવાચક. આગળ જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા. તો જ્યાં પણ દ્રવ્યવાચક આવશે ને ત્યાં કેવું આવશે વિશેષણ? પરિમાણવાચક. દૂધ કેવું? થોડુંક. આપણે પાડોશીના ઘરે જઈએ તો થોડું દૂધ આપજો નહીં, થોડીક ચા ઓલી ખાંડ આપજો નહીં, ગાય આપજો નહીં. ભાઈ પાડોશી વાટકી વ્યવહાર જે કરે કે ને થોડુંક કરતા કરતા, એ શું હોય? બધું પરિમાણવાચક. થોડુંક દૂધ, વધારે પાણી, અઢળક ધન, એ બધું કેમાં આવશે? પરિમાણવાચક ની અંદર. બરાબર. એને ગણી શકાય નહીં. દ્રવ્યવાચકમાં પણ એવું જ આવ્યું હતું, જેને ગણી શકાય નહીં, ફક્ત માપી શકાય. બરાબર. અહીંયા પણ એવું જ કંઈક છે. થોડુંક દૂધ, વધારે પાણી, અઢળક, કેટલું છે ને ગણી શકાય નહીં. એ તો કેમાં આવશે? પરિમાણવાચક. હવે સાર્વનામિક વિશેષણ એટલે કે ભાઈ કોનો? મારો ભાઈ. ઝાડ કેવું? પેલું ઝાડ. કયું ઝાડ? આ ઝાડ. ટેબલ કયું? પેલું ટેબલ. તે શું આવશે? સાર્વનામિક વિશેષણ. ચાલો, ત્યારબાદ છે ક્રિયા વિશેષણ. તો આમાં શું હશે? ક્રિયાપદને પ્રશ્ન પૂછો તો તમને શું મળશે? કે ભાઈ કેવી રીતે ગયો તો, ક્યારે ગયો તો, ક્યાં ગયો તો, કેટલું ખાધું, એ બધું શું આવશે? ક્રિયા વિશેષણ આવશે. એટલે કહું ને, તમારી મમ્મી જ બની જવાનું છે તમારે. પ્રશ્ન પૂછો, જવાબ મેળવો, પ્રશ્ન પૂછો, જવાબ મેળવો. ચાલો, હવે પેલું રીતિવાચક. રીતિવાચકમાં શું છે? કે પ્રશ્ન પૂછો કેવી રીતે, જ્યાં પણ રીત આવશે તો ભાઈ કેવી રીતના ગયો તો કે ભાઈ તે ઝડપથી દોડ્યો. કેવી રીતના દોડ્યો? ઝડપથી દોડ્યો. બાળક બેઠું છે, કેવી રીતના બેઠું છે? ચૂપચાપ બેઠું છે. તો આ શું છે? રીત બતાવે છે. કઈ રીતના એ ક્રિયા થાય છે. દોડવાની ક્રિયા કઈ રીતના થાય છે? ઝડપથી થાય છે. બાળક કઈ રીતના બેઠું છે? ચૂપચાપ બેઠું છે. તો એ શું બતાવે છે? ક્રિયાની રીત બતાવે છે. તો જ્યાં પણ રીત આવશે ત્યાં કયું આવશે વિશેષણ? રીતિવાચક વિશેષણ. સમય,
સમય ખબર જ છે, ક્યારે પ્રશ્ન પૂછો. ભાઈ હું આવીશ, હું લેક્ચર મૂકીશ, ક્યારે? સર અત્યારે, સર આજે, સર હમણાં. એ કયું આવશે? સમયવાચક. તો ભાઈ તે હંમેશા, ભાઈ જોજો તમારો મિત્ર તે હંમેશા વાંચે ને તમને કોલ ઉપર શું કહે છે, ભાઈ આજ તો કુછ પડા નહીં है, मेरे को कुछ नहीं आता है, અને ભાઈ તમારા કરતા વધારે માર્ક્સ લાવી જાય. ધ્યાન રાખજો ભાઈ, તે હંમેશા વાંચે છે, તો હંમેશા તો એ શું છે? સમય બતાવે છે. આગળ સ્થળવાચક. સ્થળ એટલે તમને ખ્યાલ આવી જાય, કોઈ ચોક્કસ જગ્યા બતાવતું હોય. ભાઈ ક્યાં ગયો તો? ક્યાં ગયો તો ભાઈ? ફરવા ગયો તો? ક્યાં ગયો તો? કઈ જગ્યા પર ગયો તો? એ શું? સ્થળ બતાવે કે ભાઈ રમેશ અહીંથી આવ્યો. ક્યાંથી આવ્યો? તો કે અહીંયાથી આવ્યો. ક્યાંથી? દરવાજામાંથી આવ્યો. તે સ્થળ બતાવે છે. તે અંદર ગયો. ક્યાં ગયો? અંદર. તો અંદર એટલે જગ્યા થઈ. સ્થળ બતાવ્યું, ક્યાં ગયો તે. સમજાય છે કે સ્થળવાચકમાં આવશે. પ્રમાણવાચક કેટલું? જો ભાઈ દ્રવ્યવાચક હતો, આગળ પણ આવી ગયું, બરાબર. તો અહીંયા ગણી શકાય નહીં, એટલે કે વજન કરવું પડે કે તે ખૂબ બોલે છે, કે ગણાય. ખૂબ એટલે કેટલું ભાઈ? કેટલું? 2, 3, 4 કેટલું બોલે છે? ખૂબ ભાઈ. માથું પાકી જાય સાંભળીને. પણ સર તમે કેટલું બોલો છો? તો ભાઈ ખૂબ બધું બોલે છે, તો એક શું? ખૂબ એટલે પ્રમાણ થયું. તે થોડું ખાધું, તેને થોડુંક ખાધું, તો એ થોડુંક એટલે થોડુંક. આ શબ્દ જરા કન્ફ્યુઝિંગ થાય છે. જો આગળ તમને હજી આના વિશે ચેતવું જ છું. થોડુંક આગળ હતું, થોડુંક પાણી. અહીંયા શું છે? થોડુંક ખાધું. તો સર થોડું બે વાર આવ્યું, તમને કેમ ખબર પડવાની? ચાલો ઝડપથી કે ભાઈ થોડું અને વધારે આ બંને અલગ અલગ રીતે આવે છે. તો સર આને વિશેષણમાં સમજવું કે ક્રિયા વિશેષણની અંદર? હમણાં 2 ઉદાહરણ આપો ને 2 ઉદાહરણની અંદર તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવાનો છે. ઝડપથી જોઈ લઈએ. મેં થોડું પાણી પીધું. અને બીજું ઉદાહરણ શું છે કે ભાઈ તે થોડું ચાલ્યો. ભાઈ જોઈએ બંનેની અંદર થોડું થોડું આવ્યો છે શબ્દ. અહીંયા પણ થોડું છે, અહીંયા પણ થોડું છે. ભાઈ તમે થોડા સાઈડ પર વયા જાઓ. ઓકે, જો આ થોડું થોડું 2 વાર આવ્યું, તો 2 વારમાં અંદર આને મારે વિશેષણ ક્યારે કેવું ને ક્રિયા વિશેષણ ક્યારે કેવું જરાક સમજી લઈએ. અહીંયા થોડું શબ્દ છે, એ કોના માટે વપરાયો છે? પાણી. અને પાણી એ શું છે? નામ છે. તો નામ માટે જ્યારે વપરાય, નામના અર્થમાં વધારો કરે ત્યારે શું કીધું હતું? શું વપરાય? વિશેષણ. અને અહીંયા શું છે? હું થોડું ચાલ્યો. તો ચાલ્યા માટે થોડુંક વપરાયું છે, એટલે કે ક્રિયા માટે વપરાયું છે. તો ક્રિયા માટે જ્યારે વપરાય ત્યારે કયું વિશેષણ બને? ક્રિયા વિશેષણ. કોન્સેપ્ટ ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ ભાઈ હવે તમારા માટે છે કે આ બેના જવાબ તમારે મને આપવાના છે. તો ભાઈ આ તમને હાઇલાઇટ કરીને બતાવેલું છે કે ચિત્તો ઝડપથી દોડે છે. તો આ કયું વિશેષણ છે? આ લાલ ગુલાબ છે. કયું વિશેષણ છે? જો તમે આ કોન્સેપ્ટ સરખા એકદમ ક્લિયરલી સમજી ગયા હોય તો આના ઉદાહરણના જવાબ તમને 2 સેકન્ડની અંદર આવડી જશે. 2 સેકન્ડની અંદર. બરાબર. ઝડપથી મને કોમેન્ટની અંદર તમારા આન્સર બતાવો. ઓકે, ઝડપથી કોમેન્ટ કરો અને મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ નવા વિડીયોની સાથે.